ગણપતા દુષ્કર્મ કેસના પડઘા પડ્યા છે। રાજકોટમાં સિવિલ હોસ્પિટલના તબીબો હડતાળ પર છે। સિનિયર રેસિડેન્ટ તબીબ સહિતના મેડિકલ સ્ટાફ અત્યારે હડતાળ પર છે। માત્ર ઇમરજન્સી સેવા જ ચાલુ અત્યારે છે। રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પણ હડતાળની અસર દેખાઈ રહી છે। ઓપીડીમાં દર્દીઓની લાંબી લાઈનો જોવા મળી છે। વૈકલ્પિક વ્યવસ્થા માટે સિનિયર તબીબોને જવાબદારી સોંપાઈ છે। દરેક વોર્ડમાં 5 ડોક્ટરની જગ્યાએ એક જ તબીબ અત્યારે હોવાથી હાલાકી છે। ઓર્થોપેડિક, મેડિસિન અને લેબોરેટરી સહિતના વિભાગોમાં દર્દીઓની લાંબી કતારો। ये डॉक्टर का ही नहीं है, ये हर एक लड़की जो इंडिपेंडेंस तो हमको आ गया, लेकिन हम जा सकते हैं अकेले। तो अकेले छोड़ना तो डॉक्टर 36 आवर्स ड्यूटी के बाद वो खुद के डिपार्टमेंट के अंडर सेफ नहीं रह सकते, तो उसका हम क्या ही बोल सकते हैं। अभी तो ये अभी सिर्फ एक डॉक्टर की, अब डॉक्टर का ही हम बोल रहे हैं, लेकिन कोई हमारे सपोर्ट में आ ही नहीं रहे बाहर। ये तो हर एक लड़की का है, जो उस इंसिडेंट के बाद कितना इंसिडेंट्स और आया था बाहर। ये अभी हर एक लड़की का वो प्रॉब्लम है। तो एक शरमजनक वस्तु है कि जे सेफेस्ट जे मीन्स के डॉक्टरनी जे होस्पिટલમાં તમે એના વોર્ડમાં આવી વસ્તુ થાય તો બીજે ક્યાં ક્યાં નહીં થઈ શકે। શું કાર્યવાહી થવી જોઈએ? કાર્યવાહીમાં તો કડક એના સમયસર આ એ છોકરીના જે ગુનેગારને પકડી લેવામાં આવે, છોકરીના પરિવારને સાંત્વના કમ્પેન્સેશન એ બધું દરેક જેટલી વર્કિંગ વુમન છે એ બધા માટે છે। આ હોસ્પિટલ જેવી સેફ જગ્યા, આપણે શું વિચારીએ હોસ્પિટલ છે સેફ જગ્યા છે, અને એ પણ ડિપાર્ટમેન્ટમાં આવું થઈ શકે છે। તો વિચાર કરો જે રાત્રે નાઇટ ડ્યુટીમાંથી આવતી હોય અથવા તો જતી હોય, એ મહિલાની સેફટીનો શું સવાલ રહ્યો? એ આ દરેક મહિલાઓ માટે વસ્તુ છે, અને એની માટે સેફટી માટે આપણે સામે આવીને પગલાં લેવા જરૂરી છે। પશ્ચિમ બંગાળમાં મહિલા તબીબ સાથે દુષ્કર્મ અને હત્યાની ઘટનાના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે। આજે રાજકોટ સહિત ગુજરાતભરમાં રેસિડેન્ટ ડોક્ટરો હડતાલ પર છે ને તેની સીધી જ અસર સિવિલ હોસ્પિટલમાં જોવા મળી રહી છે। આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ। રાજકોટની સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક વોર્ડના આ દ્રશ્યો છે કે જ્યાં દર્દીઓની અત્યારે લાંબી કતારો છે તે લાગી છે। સિનિયર રેસિડેન્ટ ડોક્ટરો, જુનિયર રેસિડેન્ટ ડોક્ટરો છે તે અત્યારે હડતાલ પર છે, અને તેને કારણે ઓપીડીમાં તેની સીધી અસર છે તે જોવા મળે છે। દર્દીઓને કોઈ પણ પ્રકારની હાલાકી ન પડે તે માટે સિનિયર ડોક્ટરો છે તેમને ફરજ પર મૂકવામાં આવ્યા છે, પરંતુ જે પ્રકારે તમે દર્દીઓની લાંબી કતારો છે તે જોઈ રહ્યા છો, કારણ કે એક વોર્ડમાં જે સિનિયર ડોક્ટરની સાથે સાથે 3 થી 4 જેટલા રેસિડેન્ટ ડોક્ટરો છે તેઓ ફરજ પર હાજર હોય છે, ને તેને કારણે કામનું ભારણ છે તે અટકી જતું હોય છે। પરંતુ અત્યારે જે પ્રકારે જે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો કે ઓર્થોપેડિક વોર્ડમાં દર્દીઓની લાંબી લાઈનો છે તે જોવા મળે છે, ને આ જ પ્રકારની સ્થિતિ અલગ અલગ વિભાગ, મેડિસિન વિભાગમાં પણ આ પ્રકારની સ્થિતિ છે, કારણ કે એક તરફ ચોમાસું ચાલી રહ્યું છે ને તેને કારણે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકરી રહ્યો છે, તેમાં જે દર્દીઓની લાંબી લાઈનો છે તે જોવા મળે છે। સિવિલ હોસ્પિટલ તંત્ર છે તેમના દ્વારા જે રેસિડેન્ટ ડોક્ટરો હડતાલ પર છે ત્યારે દર્દીઓ જે આવી રહ્યા છે તેને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે તેમના માટે સિનિયર ડોક્ટરો છે તેને ફરજ પર હાજર રાખવામાં આવ્યા છે, અને એ સિનિયર તબીબો છે તેમના દ્વારા જે દર્દીઓની સારવાર છે તે કરવામાં આવી રહી છે। પરંતુ રેસિડેન્ટ ડોક્ટરો છે તે એક વોર્ડમાં 3 થી 4 રેસિડેન્ટ ડોક્ટર હોય છે, સિનિયર ડોક્ટરો હાજર હોય છે, અને તેની વચ્ચે કામનું ભારણ છે તે ઓછું થતું હોય છે। પરંતુ અત્યારે જે પ્રકારે હડતાલ છે અને હડતાલની સીધી જ અસર છે તે અત્યારે ઓપીડીમાં જોવા મળે છે, અને દર્દીઓની લાંબી લાઈનો, લાંબી કતારો છે તે અત્યારે જોવા મળે છે। આખી ઘટનાના જે રીતે દેશભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે, ને જે રેસિડેન્ટ ડોક્ટર છે તેમના દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે જ્યાં સુધી યોગ્ય ન્યાયની ખાતરી નહીં મળે ત્યાં સુધી તમામ તબીબો છે તે હડતાલ પર રહેશે, અને અત્યારે આ હડતાલની સીધી જ અસર છે તે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં જોવા મળી રહી છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।